જીપીવાયજી ટીમ મોડાસા દ્વારા છેલ્લા 2 વર્ષથી મોડાસા નગરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે આવા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ઉમા રીડિંગ લાઇબ્રેરી અષાઢ સુદ બીજના દિવસે ઉદ્ઘાટન પ્રસંગે આજે વૃક્ષારોપણ કર્યું। તે બાબતે પીજે પટેલ સાહેબને વિનંતી કરી કે 2 મિનિટ આપનો પ્રતિભાવ સૌની સમક્ષ પ્રસ્તુત કરો। શ્રી મોડાસિયા કડવા પાટીદાર બોર્ડિંગ મોડાસા ઉમા રીડિંગ લાઇબ્રેરીની શરૂઆત આજરોજ થઈ રહી છે અને એ માટે ટ્રસ્ટીગણે ખૂબ થોડીક જહેમત ઉઠાવી છે। એમના આર્થિક સહયોગથી આ એક ઉમા લાઇબ્રેરી ખૂબ નજીવા દરે બાળકોના લાભાર્થે આ એક શરૂઆત થઈ રહી છે। એ નિમિત્તે ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા વૃક્ષારોપણનો એક સરસ મજાનો નાનો કાર્યક્રમ અહીં આયોજિત થયો। હાલ તબક્કામાં 5 લીમડા આ બોર્ડિંગમાં અમે એ નિમિત્તે વાવેલા છે અને ચોક્કસ પર્યાવરણનું એ રક્ષણ કરશે। એ સિવાય પણ અન્ય વૃક્ષો પણ અમે આ કેમ્પસની અંદર વાવેતર કરવાના છીએ। ચોક્કસ એમના સહયોગથી ઘણા બધા પર્યાવરણને અત્યારે એનો લાભ મળી રહ્યો છે। ઘણા બધા ગામડાઓમાં પણ આ પ્રકારે વૃક્ષો આપી અને આ સ્વયંસેવકો અને વોલેન્ટરીઓ દ્વારા જે થઈ રહેલું કામ ખરેખર પ્રશંસનીય છે। ભગવાન માતાજી માં ગાયત્રી અને ગુરુદેવ એમને ખૂબ સહયોગ આપે, એમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે અસ્તુ જય। चलो मिलके लेते हैं ये कसम, चलो मिलके लेते हैं ये कसम, एक पेड़ तुम लगाओ और एक हम, ये अभियान चलाएंगे घर घर जाके हम, मिल जाए हम साथ अगर उज्जवल होगा अपना कल, उत्तम होगा सारा जहां, श्रेष्ठ बनेगा वतन। चलो मिलके लेते हैं ये कसम, चलो मिलके लेते हैं ये कसम, एक पेड़ तुम लगाओ और एक हम, चलो मिलके चलो मिलके। प्राणवायु से चले जिंदगी, आओ वृक्ष की करें हम बंदगी। प्राणवायु से हार्दिक स्वागत करिए रविवारे આ બ્રાહ્મણ રવિવારની અંદર આપ સૌની પણ ઉષ્માભરી હાજરી રહી તેવી શુભકામના। करें हम बंदगी।